ચાલો ગુડ મોર્નિંગ. બરાબર, આજે છે તે આપણે પાછું આગળ વેક્ટર ટોપિકમાં કન્ટિન્યુ કરીશું. બરાબર, સદિશ વિશે લાસ્ટ ટાઈમ આપણે છે એ થોડુંક પ્રસ્તાવના અથવા ઇન્ટ્રોડક્શન જેવું જોયું હતું. આજે લેક્ચર નંબર 7માં આપણે એમની વિશે થોડુંક હજી ડિટેલમાં જોશું. બરાબર છે, ચાલો. તો આપણે જે શીખા એમાંથી કામની વસ્તુ એ છે કે કોઈ એક સદિશ છે, કોઈ એક સદિશ એ છે. બરાબર, સદિશ અને શું વચાશે? સદિશ એ. ઉપર એરો છે ને સદિશ નીચે એ. એ ધારો કે આ રીતે થીટા ખૂણે આવેલો છે. કેટલા ખૂણે આવેલો છે? થીટા જેટલા ખૂણે આવેલો છે. આ ખૂણો કેટલો છે? થીટા. બરાબર છે. તો આ સદિશના આપણે બે ઘટક પાડી શકીએ. એકને સમક્ષિતિજ ઘટક કહેવાય અથવા એક્સ ઘટક કહેવાય, અને બીજાને લંબ ઘટક કહેવાય અથવા તો વાય ઘટક કહેવાય. બરાબર, આપણે જે લાસ્ટ ટાઈમ ભણ્યા હતા એમાં થોડુંક હું એડ કરાવું છું કે આના બે ઘટક પાડી શકાય. એક તો અહીંયાથી તમે પાડો તો આ મળશે સમક્ષિતિજ ઘટક. કયો ઘટક? સમક્ષિતિજ ઘટક, અથવા એને એક્સ ઘટક પણ કહેવાય. અને બીજો હોય એ લંબ ઘટક અથવા તેને એવાય પણ કહેવાય. આવું આપણે લાસ્ટ ટાઈમ જોઈ ગયા. બરાબર છે. હવે આપણે એની કિંમત લખતા શીખશું કે જે થીટા તરફનો ઘટક હોય, આ તમને થીટા દેખાય છે, આ થીટા, એ થીટા તરફનો જે ઘટક હશે એ ઘટક હંમેશા કોસ ઘટક હોય. કયો ઘટક હોય? કોસ ઘટક હોય. એટલે એની કિંમત આ રીતે અપાય છે, એ કોસ થીટા. કેટલી અપાય છે? એ કોસ થીટા. અને આ કોસવાળા ઘટકને લંબ તમારે હજી એક ઘટક લેવાનો. આ કોસવાળા ઘટક, કોસવાળો ઘટક આમ છે, એને તમારે લંબ આમ લાઈન દોરવાની. આ તમને આપશે સાઇન ઘટક, એ સાઇન થીટા. ફરીથી કે કોઈ એક સદિશ છે એ આમ ત્રાસો આવેલો છે, અને આ સદિશ છે તે અહીંયા એક ખૂણો બનાવે છે. અહીંયા એક ખૂણો બનાવે છે. તમને ઇમેજિન થાય છે? બરાબર. તો એ ખૂણા તરફ, એટલે ખૂણો આ તરફ છે એટલે નીચે તરફનો ઘટક આવશે એ કોસ ઘટક આવે. એને લખાય કઈ રીતે? એ કોસ થીટા. આને તમે એ એક્સ કહી શકો, સમક્ષિતિજ ઘટક કહી શકો. પછી હજી કોઈ આગળ જતા નામ આવશે એ પણ કહી. નામ મહત્વનું નથી, મહત્વનું શું છે? એની કિંમત મહત્વની છે. એટલે કે થીટા તરફનો ઘટક હોય એ કોસ ઘટક હોય, અને કોસ ઘટકને લંબ રૂપે, આ કોસ ઘટકને લંબ તમારે દોરવાનું, તો એ શું આવશે? સાઇન ઘટક આવશે. ક્લિયર છે? ચાલો ફરીથી આ લખી લઈએ કે થીટા તરફનો ઘટક, આ આપણી સમજૂતી છે. બરાબર, આવી કોઈ સિદ્ધાંત કે નિયમ કે એવું કાંઈ નથી, આપણી સમજૂતી છે. ઘટક પાડવું એ આપણું સમજૂતી અથવા સમજણ ઉપર આધારિત હોય. એની ઘણી બધી અલગ અલગ, દરેક વ્યક્તિ અલગ રીતે શીખવાડે. આપણે આ રીતે યાદ રાખવાનો પ્રયત્ન કરીએ છીએ કે થીટા તરફનો ઘટક એ કોસ થીટા હોય અથવા તો કોસ ઘટક હોય, અને કોસ ઘટકને લંબ રૂપે સાઇન ઘટક મળે. સાઇન ઘટક મળે. બરાબર છે. અને એક્ઝામ્પલ આપણે ધીમે ધીમે જોતા જઈએ એટલે તમારું કન્ફ્યુઝન હમણાં જ ક્લિયર થઈ જશે. બરાબર, ખાલી સાથે રહ્યો, તમે ધ્યાનથી સાંભળતા જાઓ. ચાલો વાંધો નહીં. હવે એ સદિશમાં હું થીટાની જગ્યા બદલાવી નાખું છું. આ પહેલું એક્ઝામ્પલ હતું. બીજું એક્ઝામ્પલ કે આ આપણો એ સદિશ છે, અને એ અહીંયા થીટા ખૂણો બનાવે છે. ક્યાં થીટા ખૂણો? આ લંબ ભેગો થીટા ખૂણો બનાવે છે. આ સમક્ષિતિજ ભેગો થીટા ખૂણો બનાવતો હતો, હવે તે લંબ ભેગો થીટા ખૂણો બનાવે છે. તો તમારો કોસ ઘટક ક્યાં આવશે? તો આપણો કોસ ઘટક છે ને એ અહીંયા આવશે. થીટા તરફનો ઘટક એટલે આ તરફનો ઘટક એ થશે કોસ ઘટક. કિંમત કેટલી આવશે? એ કોસ થીટા. અને આ કોસ ઘટકને લંબ રૂપે આ તરફ આવશે, એ થશે એ સાઇન થીટા. આ સાઇન ઘટક થશે, આ કોસ ઘટક થશે. બરાબર છે. લખવું હોય તો લખી નાખો. આ થશે કોસ ઘટક અને આ થશે સાઇન ઘટક.
આને સમક્ષિતિજ ઘટક કહેવાય, આને લંબ ઘટક કહેવાય. બરાબર છે. નામ ઇમ્પોર્ટન્ટ નથી, તમને ઘટકની કિંમત આવડવી જોઈએ કે કઈ સાઈડ કોસ આવશે ને કઈ સાઈડ સાઇન આવશે. હવે તમને એવું થાય કે આ લંબ રૂપે સાઇન તો આ બાજુ લખી શકાય કે કોસ ઘટક આમ છે અને લંબ રૂપે તો આમ પણ લખી શકાય, પણ સદિશ જો આમ જાય છે, સદિશ આમ જાય છે ને એટલે એક એનો ઘટક અહીંયા પડે અને એક ઘટક અહીંયા પડે. જો સદિશ આમ જતો હોય, દોરીએ આપણે અત્યારે તો સમજવા જ બેઠા છીએ. ત્રીજું, આ સદિશ આમ જાય છે, એ સદિશ આ તરફ જાય છે. બરાબર છે. ચાલો, અને એ અહીંયા ખૂણો બનાવે છે થીટા. કેટલો ખૂણો બનાવે છે? થીટા ખૂણો બનાવે છે. હવે પાછા ઘટક પાડો, પોઝ કરીને પાડો. તો થીટા સાઈડ મને કયો ઘટક મળશે? કોસ ઘટક. એટલે આ આવશે એ કોસ થીટા. બરાબર. અને આ સાઈડ કયો ઘટક મળશે? આ ઘટક હશે એ સાઇન થીટા. સમજાણું કે નહીં? ક્લિયર છે કે નહીં? બરાબર છે, સમજાઈ ગયું. ચાલો હવે આમાં થોડુંક આગળ ડીપમાં જઈએ. પહેલાં આટલું લખી લો. આ બધા ઉદાહરણ જ છે. બરાબર, આપણે તમે જે લાસ્ટ ટાઈમ થિયરી લખી એની પછીના ઉદાહરણ આ જ રીતે આપવાના છે. પહેલું ઉદાહરણ, બીજું ઉદાહરણ, ત્રીજું ઉદાહરણ, અને ઉદાહરણથી જ તમારે પ્રેક્ટિસથી જ સમજવાનું છે. ચાલો આની પછીનું નેક્સ્ટ. હવે થોડુંક કંઈક વધારે પ્રેક્ટિકલ ઉદાહરણ લઈએ. કે એક પદાર્થ છે એની ઉપર આપણે 2 બળ લગાડીએ છીએ. કેટલા બળ લગાડીએ છીએ? 2 બળ લગાડીએ છીએ. એક પદાર્થ ઉપર 2 નહીં, અત્યારે તો આપણે એક જ બળ વિચારીએ છીએ. ત્રીજું, કે એક ધારો કે આ બ્લોક છે. શું છે? બ્લોક છે. બ્લોક, એ બ્લોક એક સપાટી ઉપર પડ્યું છે. એની ઉપર આપણે બળ લગાડીએ છીએ. દોરી બાંધીને આને ખેંચવાની ટ્રાય કરીએ છીએ, પણ દોરી છે ને થોડીક ત્રાંસી બાંધી છે, એટલે બળ છે એ થોડુંક ત્રાંસું લાગે છે. ક્યાં લાગે છે? બળ છે એ થોડુંક ત્રાંસું લાગે છે. બરાબર. એક બ્લોક છે જેને આપણે દોરી બાંધીને ઉપાડવાની ટ્રાય કરીએ છીએ, દોરી ત્રાંસી બંધાયેલી છે, એટલે બ્લોક ઉપર આમ ત્રાંસું બળ લાગે છે. બળ કેવું લાગે છે? ત્રાંસું લાગે છે. અને આ ખૂણો મને ખબર છે, આ ખૂણાની કિંમત છે એ આપણે થીટા લઈ લઈએ. ધારો કે થીટા જેટલી છે. તો આ બળના 2 ઘટક પડે. આ બળના 2 ઘટક પડે. એક ઘટક થીટા બાજુ કયો ઘટક આવશે? તો થીટા બાજુ ઘટક આવશે એ થશે એફ કોસ થીટા. અને આ કોસ થીટાને લંબ આ તરફ મને ઘટક મળશે. કોસ થીટાને લંબ આ તરફ ઘટક મળશે. એ ઘટક કયો થશે? તો એ ઘટક થશે એફ સાઇન થીટા. એફ સાઇન થીટા. સમજાણું કે નહીં? એટલે કે બ્લોક ઉપર તમે કહી શકો કે આ 2 બળનું પરિણામી આ લાગે છે, અથવા આ બળના તમે 2 ભાગ પાડી નાખ્યા. એફ બળના આપણે 2 ભાગ પાડી નાખ્યા. એક આ સાઇન વાળો ભાગ અને એક આ કોસ. તમને ખબર પડવી જોઈએ કે ક્યાં કયો ભાગ આવે. થીટા સાઈડ કયો ભાગ આવે? તો કોસ વાળો ઘટક આવે, એફ કોસ થીટા, અને આ થાય એફ સાઇન થીટા. ક્લિયર છે? ચાલો હવે બીજા આના એક્ઝામ્પલ લઈએ. હવે એકાદું પ્રેક્ટિસમાં કરો. ચોથું, અહીંયા ધારો કે આપણી પાસે એક બ્લોક છે. બરાબર, આ જ બ્લોક છે, બીજો કોઈ નવો બ્લોક નથી આપણી પાસે અત્યારે. આ બ્લોક છે, સપાટી ઉપર પડ્યું છે, એની ઉપર બળ લાગે છે એ આમ લાગે છે, અને અહીંયા તમને ખૂણો આપ્યો છે. એ ખૂણો આપ્યો છે એ છે 30 ડિગ્રી. કેટલો ખૂણો આપ્યો છે? 30 ડિગ્રી. અને આ બળની કિંમત આપેલી છે. બળ લાગે છે આપણને, ધારો કે 10 ન્યૂટન જેટલું બળ લાગે છે. કેટલું બળ લાગે છે? 10 ન્યૂટન જેટલું બળ લાગે છે. તો ક્વેશ્ચન શું છે કે આના ઘટક ગોતો. બળ એફના ઘટક મેળવી દો. તો કઈ રીતે મેળવશું? એક થીટા બાજુ કયો ઘટક લાગે? તો કોસ ઘટક લાગે. એટલે થીટા આ સાઈડ છે, એટલે થીટા આ સાઈડ આવશે. આપણી પાસે આવશે, આ આવશે એફ
કોસ થીટા. થીટા હતો તો થીટા લખતા, 30 છે તો અહીં શું લખશું? 30 ડિગ્રી. બરાબર, અહીં થીટાની કિંમત આપેલી છે કે થીટા બરાબર 30 ડિગ્રી છે, બીજું કંઈ છે નહીં. અને આ કોસ ઘટકને લંબ, આ કોસ ઘટક એને લંબ આ તરફ આવશે, કારણ કે સદિશ આમ જાય છે એટલે એનો એક ઘટક આમ પડશે, એક ઘટક આ બાજુ પડે. એટલે આ ઘટક કયો થશે? તો કોસ ઘટકને લંબ ઘટક આવે સાઇન ઘટક. થીટા કેટલીક છે? તો થીટા છે 30 ડિગ્રી. બરાબર છે, વાંધો નહીં, થઈ ગયું ક્લિયર? હાલો, એક્સ દિશામાં કયો ઘટક છે? આ એક્સ દિશા કહેવાય, આ વાય દિશા કહેવાય. આ એક્સ દિશા છે, આ વાય દિશા છે. તો એક્સ દિશાનો ઘટક કયો છે? સાઇન ઘટક છે. જો એટલે જ આપણે નામ નથી આપતા, કે નામ બદલાતા રહીએ, આપણે ખાલી મૂલ્ય કામનું છે. ક્યારેક આ કોસ હશે એ એક્સ દિશામાં લાગે, જો અહીંયા કોસ છે એ એક્સ દિશામાં લાગે છે, અહીંયા સાઇન એક્સ દિશામાં લાગે છે. એનાથી કોઈ ફરક પડતો, આપણને મૂલ્ય ગોતતા આવડવું જોઈએ. નામ આપણે પછીથી આપી શકીએ કે આમાં એક્સ દિશામાં કેટલો બળ લાગે છે. એક્સ દિશામાં બળ બરાબર એફ કયો ઘટક છે જો તો? સાઇન 30. કઈ બાજુ છે? અને ડાબી બાજુ કહી શકો. બરાબર, બળ હોય સદિશ હોય, મૂલ્ય અને દિશા બે આપવું પડે. અને આની કિંમત હજી ગોતો. એફની કિંમત કેટલી છે? 10. સાઇન 30. ઓહો, આ વળી ક્યાં યાદ કરવાનું હોય એવું? તો સાઇન 30 સાઇન કોસ એ તમારી જે સાઇન કોસ 10નું ટેબલ છે એ યાદ રાખવું જોઈએ. બરાબર છે, ન યાદ હોય તો ધીમે ધીમે યાદ કરતા જજો. બરાબર છે, એમાં કોઈ વાંધો નથી. અત્યારે હું કિંમત લખી દઈશ કે સાઇન 30 એ થાય 1/2 થાય, અને કોસ 30 છે એ √3/2 થાય. કેટલું થાય? √3/2. તો અહીંયા સાઇન 30 છે, સાઇન 30ની જગ્યાએ 1/2 છેદ ઉડાડો એટલે આવશે 5 ન્યૂટન. તો એક્સ દિશામાં બળ કેટલું મળ્યું? 5 ન્યૂટન. હવે વાય દિશામાં, આ વાય દિશા કહેવાય ઉપર તરફ, એટલે વાય દિશામાં બળ બરાબર એફ કોસ 30. કિંમત મૂકો. એફની કિંમત 10, કોસ 30 √3/2, 2 5 10, એટલે કેટલો આન્સર આવશે? 5√3 ન્યૂટન. બરાબર છે, એક બળના 2 ભાગ પાડી નાખ્યા. આ 10 ન્યૂટન બળના આપણે 2 ભાગ પાડ્યા, એટલે મને ખબર પડી કે 10 ન્યૂટનનો અમુક ભાગ છે એ આમ લાગે છે અને અમુક ભાગ આમ લાગે છે. સમજાણું કે નહીં? આને ઘટક લીધા કહેવાય. અને હજી પ્રેક્ટિસ ચાલુ જ છે, પહેલાં આટલું લખી લ્યો. થઈ ગયું? ચાલો પોઝ કરીને સાથે સાથે કરતા જાજો. બરાબર, કારણ કે આ ટોપિક નહીં આવે તો આગળ જઈને ઘણી બધી તકલીફ પડવાની છે. બરાબર છે, આ સૌથી બેઝિક છે. ન આવડે તો મેસેજ કરજો, ક્વેશ્ચન પૂછજો. બરાબર, હું પાછું કરાવીશ, એમાં કોઈ વાંધો નથી. જેટલી વાર કરવું હશે એટલી વાર આપણે કરશું. 2-3 વાર વિડીયો જોવો પડે તોય જોઈ લેજો, કારણ કે આ ટોપિક એટલો બધો ઇમ્પોર્ટન્ટ છે. તો ચાલો આની પછીનો એક્ઝામ્પલ. ઘટક પાડતા આવડી જવા જોઈએ. બરાબર, સદિશ ગમે તે રીતે આપ્યો, આડો અવળો ત્રાસો ગમે એ રીતે આપ્યો, એના ઘટક આપણને પાડતા આવડી જવા જોઈએ. ચાલો એની પછીનું એક્ઝામ્પલ કે 5મું પૈસા 6ઠું પૈસા લગભગ. બરાબર, વાંધો કે આ આપણો જૂનો ને જાણીતો બ્લોક અથવા પાણો. બરાબર, લોકલ લેંગ્વેજમાં પાણો કહીએ, પાણો પડ્યો છે. પાણા ઉપર બળ લગાડીએ છીએ, આમ ત્રાસું બળ લગાડીએ છીએ. બરાબર, હું થયું આમ ત્રાસું બળ લગાડીએ છીએ એફ. બરાબર છે, ચાલો. અને તમને આ ખૂણો આપેલો છે, કેટલો આપ્યો છે? થીટા ખૂણો આપ્યો છે. તો ઘટક પાડો, પોઝ કરીને ઘટક પાડો. પડી ગયા? ચાલો હવે હું પાડી દઉં. તો થીટા તરફનો ઘટક, આ થીટા આમ છે નીચે તરફ, તો થીટા તરફનો ઘટક, થીટા તરફનો આ ઘટક થાય એફ કોસ થીટા.
અને કોષ ઘટકને લંબ, ધ્યાનથી જોજો એરો કઈ બાજુ જાય છે. બળ આમ લાગે છે ને, આમ આમ ત્રાસું લાગે છે, તો એના બે ઘટક પાડી શકો. એક આ, બરાબર, એક આ ઘટક આમ આમ પડે છે ને, દેખાય છે આ રહ્યો, આ બળ છે. બળનો એક આ ઘટક આવશે, એ કોષ ઘટક આવશે, અને એક આ ઘટક આવશે, એ સાઇન ઘટક આવશે. ધ્યાનથી પાછું જો, ફરીથી ભૂસીને પાછું કરું. થોડીક મોટી આકૃતિ દોરીએ તો કદાચ વધારે સારું દેખાય. કે ધારો કે આ આપણી પાસે આ બ્લોક છે, બરાબર, એની ઉપર અહીંયા એક બળ લગાડું છું. આમ આ બળ લગાડ્યું, એફ બળ લગાડ્યું, સદિશ એફ બળ. તમને આ ખૂણો આપેલો છે. કયો ખૂણો આપેલો છે? આ ખૂણો આપેલો છે. કેટલો આપ્યો છે? થીટા. તો આના ઘટક પાડો. તો થીટા બાજુ કયો ઘટક આવે? થીટા બાજુ આવે એફ કોસ થીટા. એટલે કોસ ઘટક આમ આવશે, સાઇન ઘટક આમ આવશે નીચે, બરાબર. આ આવશે સાઇન ઘટક, એફ સાઇન થીટા, બરાબર છે. ચાલો જો થોડુંક ફેરવી નાખીએ. થીટા હવે બીજી બાજુ જવા દઈએ. સાતમું કે પાછો આપણો પાણો લઈ આવી. આ ધારો કે આપણો પાણો છે, બ્લોક છે, બરાબર. આમ બ્લોક કહેવાય, પણ આમ આપણી ભાષામાં આપણે એને શું કહીએ કે ભાઈ એક પાણો પડ્યો છે જમીન ઉપર, બરાબર. એની ઉપર આ બળ લગાડી દીધું. બળનું નામ શું છે? એફ. તમને આ ખૂણો આપી દીધો. કયો ખૂણો? આ ખૂણો આપી દીધો. આ ખૂણો થીટા આપ્યો છે. તો આના બે ઘટક કેમ બળશે? પોઝ કરીને ઘટક પાડો, બરોબર. બળ આમ લાગે છે આમ, અને થીટા અહીંયા તમને આપેલો છે આ સાઈડ. તો થીટા સાઈડ કયો ઘટક આવે? બરોબર છે. બળ આમ લાગે છે તો ઘટક નીચે આવશે. બળ આમ લાગતું હોત તો ઘટક આમ પડે, બરોબર છે. પણ બળ જો નીચે લાગતું હોય આમ, તો એના ઘટક આમ પડે. એક આ ઘટક થાય અને એક આ ઘટક થાય. સમજાણું કે નહીં? એરો આમ જાય છે તો ઘટકના એરો પણ આમ જ હશે. તો એક કોસ ઘટક આવશે, એ આમ નીચે આવશે. થીટા સાઈડ કયો ઘટક આવે? તો થીટા સાઈડ ઘટક આવે એને કહેવાય કોસ ઘટક. તો આ આવશે એફ કોસ થીટા. એરો નીચે તરફ છે. અને કોસ ઘટકને લંબ રૂપે સાઇન ઘટક આવે. આ કયો આવશે? સાઇન થીટા, પણ આગળ એફ લખવાનું, એફ સાઇન થીટા. થઈ ગયું? ચાલો હવે આના દાખલો એકાદો આપું, રકમવાર આપું. તમારે ઘટક ગોતી દેવાના છે. 8મું, આ પાછો આપણો પાણો. એ પાણાને કોક હવે છે વધારે બુદ્ધિમાન વ્યક્તિ છે, એ અહીંયાથી ખેંચે છે, બરાબર. એ પાણાને અહીંયાથી ખેંચવામાં આવે છે એફ બરાબર 20 ન્યૂટનથી. કેટલા ન્યૂટનથી? 20 ન્યૂટનથી. અને તમને અહીંયા ખૂણો આપ્યો છે કે આ ખૂણો છે, એ ખૂણો છે 60 ડિગ્રી. કેટલો છે? 60 ડિગ્રી. તો ઘટક ગોતો. બળના એક્સ અને વાય દિશામાં ઘટક ગોતો. પોઝ કરીને ઘટક ગોતો. થઈ ગયા? ચાલો, બરાબર, પોઝ કરવાનું છે. ચાલો હવે આપણે ગોતીએ કે થીટા બાજુ કયો ઘટક આવે? તો આવશે એફ કોસ થીટા. અને એ કોસ ઘટકને લંબ રૂપે એટલે આવશે એફ સાઇન થીટા. બરાબર છે. ચાલો, એક્સ દિશામાં કયો ઘટક તમને દેખાય છે? આ દેખાય છે. એનું નામ શું છે? એફ કોસ થીટા. એટલે લખીએ કે એક્સ દિશામાં બળ બરાબર એફ કોસ થીટા. કિંમત લખો. એફની કિંમત કેટલી છે? એફની કિંમત છે 20 ગુણ્યા કોસ થીટાની કિંમત છે 60 ડિગ્રી. તો હવે કોસ 60 કેટલું થાય? કોસ 60 1/2 થાય, અને સાઇન 60 એ થાય √3/2.
બરાબર છે. આ બધું યાદ રાખવાનું છે, કાં જૂનું પાછું યાદ કરવાનું છે. ન ખ્યાલ હોય તો અત્યારે યાદ રાખી લ્યો, પછી આપણે ક્યારેક સેપરેટલી દાખલા ગણતા હશું ત્યારે કંઈક ઇઝી મેથડ એની પણ આપી દઈશું. બરાબર છે. ચાલો અત્યારે એવું હોય તો હું બધી કિંમત હમણાં થોડીક વારમાં તમને લખી દઉં. કિંમત મૂકો. 20 ગુણ્યા cos 60 એટલે 1/2. અહીંથી છેદ ઉડાડો. 10 દૂને 20 એટલે બળ કેટલું મળશે? એક્સ દિશામાં બળ. એક્સ દિશામાં બળ મળશે મને 10 ન્યૂટન. એવી જ રીતે વાય દિશામાં બળ. કઈ દિશામાં? વાય દિશામાં બળ. વાય દિશામાં કોણ છે? જો તો આ વાય દિશા કહેવાય. અને આમાં હજી તમારે દિશા લખવી પડે, બરાબર? એટલે જબા લખી નાખો તો ચાલે, જમણી બાજુ, બરાબર. અને વાય દિશામાં બતાવવું હોય તો ઉપર ને નીચે. તો આ કળ ક્યાં લાગશે? ઉપર. એટલે એફની કિંમત છે આપણી પાસે 20 ગુણ્યા, અને કયો ઘટક છે વાય દિશામાં? એફ સાઇન થીટા. એફની કિંમત છે 20 અને સાઇન 60. બરાબર છે? દેખાય છે કદાચ? 20 સાઇન 60. ચાલો દેખાય છે, વાંધો નહીં. કિંમત લખો. આને હું અહીંયા લખું છું, બરાબર? તો બરાબર છે 20 ગુણ્યા સાઇન 60 એટલે √3/2 થાય. સાઇન 60 એટલે કેટલું થાય? √3/2. તો અહીંથી પાછો છેદ ઉડાડો. 2 ને 20 એટલે 10 વધશે, એટલે 10√3 ન્યૂટન. દિશા ક્યાં આવશે? તો ઉપર તરફ. સદિશ છે ને, દિશા તો લખવી પડશે ને, અડધો માર્ક ફટ કરતો કટ થઈ ગયું. ચાલો હવે થોડાક છે તે હું હોમવર્કમાં આપું છું, બરાબર? એ ગણી લેજો. ના થાય તો ડાઉટ મોકલજો વોટ્સએપ, બરાબર? એવું નથી ખાલી બળના ઘટક પડે, બરાબર? જેટલા સદિશ છે, વેગમાન, વેગ, સ્થાનાંતર, બધાના ઘટક પડતા હોય છે, બરાબર છે? ચાલો તો થોડાક એક્ઝામ્પલ આપી દઉં, એકાદ બે. કેટલામું પહોંચ્યા યાદ નથી હવે મને, બરાબર? એ તમે નંબર કન્ટિન્યુ કરજો. તો આ આપણો પાણો. હવે પાણાને કઈ રીતે ધક્કો મારશું? તો પાણાને છે એ આપણે આમ ખેંચશું, આ બાજુ, આ બિંદુથી આમ ખેંચવા જઈએ છીએ, બરાબર? આ ખેંચો મેં પાણાને. એફની કિંમત કેટલી છે? એફની કિંમત, બળની કિંમત છે કેટલી છે? તો ધારો કે પંજો રાખી દઈ, 5 ન્યૂટન. પંજો નથી રાખો, થોડુંક કંઈક બીજું કંઈક રાખી, 40 ન્યૂટન રાખી દઈ. આપણું તો ઘરનું બળ છે, 1000 રાખી દો, કોઈ વાંધો. અને તમને આ ખૂણો આપ્યો છે, એ આપ્યો છે 45 ડિગ્રી. કેટલો આપ્યો છે? 45 ડિગ્રી. ચાલો ગણો પોઝ કરીને, બરાબર છે? આમાં બે ઘટક ગોતવાનું છે. એક્સ દિશામાં બળ અને વાય દિશામાં બળ. એક્સ દિશામાં બળ છે ને એને એફ એક્સ લખાય. એક્સ દિશામાં બળ, એફ એટલે બળ, અને વાય દિશામાં બળ ને એફ વાય લખાય. આ બે ગોતવાના છે. આની પછી હજી એકાદો લખી લ્યો. હવે બળવાળો નહીં ભાઈ, પાણાને થોડીક વાર સાઈડમાં મૂકી દે. એમને એમ જનરલ આપું છું કે ધારો કે આ આપણી છત છે. છતમાં જે આપણે કંઈક બાંધ્યું છે ઝુમર જેવું, અને એ ઝુમર આમ ખેંચાય છે, બરાબર? અને કેટલા બળથી ખેંચાય છે? એફ બરાબર 25 ન્યૂટન, 25 નહીં 60 ન્યૂટનથી ખેંચાય છે. કેટલા ન્યૂટનથી આમ ખેંચાય છે? અને કેટલા ખૂણે ખેંચાય છે? તો આ ખૂણો છે આપણને પાછો 30 રાખી દઈ. તો તમારે બે ઘટક ગોતી દેવાના છે, બરાબર? કે એક્સ દિશામાં બળ કેટલું હશે અને વાય દિશામાં કેટલું હશે.
એટલે Fx ગોતવાનું છે, x દિશાનું બળ, y દિશાનું બળ Fy ગોતી દેવાનું છે. ક્લિયર છે? મળી જશે. બરાબર છે. આમાં ઘટક કેમ પાડશો? તો થીટા બાજુ કોસ ઘટક, એને લંબ સાઇન ઘટક. બરાબર છે. જબા ડાબા એવું બધું લખજો, ઉપર નીચે એવું કંઈક જે પણ દિશા આવતી હોય દિશા લખવાની ટેવ પાડવાની. બરાબર છે. તો જ સદિશ તમને સદિશ જેવું લાગશે. બરાબર. હજી છતાં પણ તમારે ઘટક પાડવામાં પ્રોબ્લેમ હોય તો ચોક્કસપણે લખજો. બરાબર. આપણે હજી પ્રેક્ટિસ કરીશું. ચાલો, થઈ ગયું. હવે છે તે આપણે થોડાક આગળ જઈએ અને નવો સ્ટાર્ટ કરીએ સદિશમાં. આજનો આખો લેક્ચર સદિશ ઉપર જ છે. સદિશ ભણેલું હશે તો ચેપ્ટરમાં આગળ વધાશે એવી પરિસ્થિતિ છે. એટલે સદિશ પહેલાં આપણે ધ્યાનથી ભણવું પડશે. તો આપણે લખીએ કે સદિશનું નિરૂપણ. સદિશનું નિરૂપણ. નિરૂપણ એટલે કે દર્શાવવાની રીત. સદિશને દર્શાવવાની રીત. કે આપણે જે લખ્યું એ તો સંજ્ઞા હતી, એની ઉપર લીટો કરી નાખવાનો કાં એને ઘાટું કરી નાખવાનું, એ તો એની સંજ્ઞા છે. સદિશને લખવો કઈ રીતે, એને નિરૂપણ કઈ રીતે કરવું, એની થોડીક મેથડ્સ છે. બરાબર છે. હવે એ મેથડ્સ આપણે સ્ટાર્ટ કરીએ એ પહેલાં આપણે એક વસ્તુ ભણવી જોઈએ કે જેનું નામ છે, નામ શું છે? એનું નામ છે એકમ સદિશ. શું નામ છે? એકમ સદિશ. કેવો સદિશ? એકમ સદિશ. ઇંગ્લિશમાં બોલે તો યુનિટ વેક્ટર. કેવો વેક્ટર? યુનિટ વેક્ટર. બરાબર છે. યુનિટ વેક્ટર એટલે તમને એનું વ્યાખ્યા લખવી હોય મારે તો એવો સદિશ કે જેનું મૂલ્ય 1 હોય. બરાબર. જે સદિશનું મૂલ્ય એક એકમ હોય અથવા 1 હોય તેને એકમ સદિશ કહે છે. કેવો સદિશ કહે છે? એકમ સદિશ કહે છે. હવે છે ને આપણે થોડુંક ડિસ્કશન કરીએ એટલે હમણાં એકમ સદિશ સમજાઈ જાય. બરાબર છે કે આપણી દ્રષ્ટિએ આપણે સદિશના કેટલા પ્રકાર જોઈએ છીએ. કે એક છે અદિશ કે જેની પાસે માત્ર મૂલ્ય છે. બરાબર. એક આપણી પાસે કોણ છે? એક છે અદિશ. અદિશ પાસે માત્ર મૂલ્ય હોય, દિશા હોય. એક છે સદિશ. બરાબર. રમણનો ભાઈ ચમન એટલે અદિશનો ભાઈ સદિશ. અદિશ પાસે માત્ર મૂલ્ય હોય, સદિશ પાસે મૂલ્ય તો હોય પ્લસ દિશા પણ હોય. શું હોય? મૂલ્ય પ્લસ દિશા પણ આવેલી હોય છે. તો કોઈ એવો વ્યક્તિ છે, કોઈ એક એવો સદિશ છે કે જેની પાસે માત્ર દિશા હોય, મૂલ્ય ન હોય? કોઈ એવો સદિશ છે કે જેની પાસે માત્ર ને માત્ર દિશા હોય? હા, આમ નથી, પણ હું સમજવા માટે સદિશના 3 ભાગ પાડું છું કે માત્ર મૂલ્ય તો અદિશ, મૂલ્ય પ્લસ દિશા તો સદિશ, અને માત્ર દિશા, ખાલી દિશા જોઈએ એની પાસે, મૂલ્ય હોય નહીં, તો એને આપણે કહીએ છીએ, એનું આપણે નામ આપણી રીતે સમજવા માટે એને આપણે કહીએ છીએ એકમ સદિશ. તમે વિચારો એકમ સદિશ હોય શું? થોડુંક માઇન્ડ લગાડો કે એની કિંમત તો હંમેશા એક જ હોવાની, એની કિંમત હંમેશા એક જ હોવાની. તો એક કિંમતવાળો સદિશનું કામ શું છે? તો દિશા બતાવવા માટે. જ્યારે મારે દિશા બતાવવી હોય ને ત્યારે એકમ સદિશનો ઉપયોગ થાય. એનો ઉપયોગ માત્ર ને માત્ર દિશા બતાવવા માટે થાય. કારણ કે મૂલ્ય તો એક જ છે, કોઈ કામનું છે. મૂલ્ય તો એનો એક એકમ જ છે, જે કોઈ કામનું નથી.
કામનું શું છે તો એ કઈ દિશામાં આપણને લઈ જાય છે અથવા દિશા બતાવવા માટે એકમ સદિશનો ઉપયોગ થતો હોય છે. બરાબર છે. ચાલો, એ એનું કામ કોના જેવું છે ખબર છે? પેલા પાટિયા જેવું. તમે રોડ ઉપર ચાલ્યા જતા હોય કે આ પાટિયું માર્યું છે તો આ સાઈડ આ ગામ છે, એ ગામના પાટિયા મારેલા હોય કે આ બાજુ આપણું પડદરી ગામ છે, આ બાજુ આપણું ગોંડલ ગામ છે. એ ગામના પાટિયા છે ને, એ પાટિયા બીજું કાંઈ ન બતાવે, ખાલી દિશા આપે, ખાલી દિશા દર્શાવે. તો એકમ સદિશનું કામ બિલકુલ એના જેવું જ છે. જો આપણે ધીમે ધીમે જોતા જઈએ ને એટલે તમારે યાદ રાખવાનું કે એકમ સદિશ એટલે શું? તો દિશા બતાવતું ઓલું રોડ ઉપર પાટિયા હોય ને એ પાટિયું. તો એકમ સદિશ શું બતાવે છે કે તે માત્ર દિશા દર્શાવવા ઉપયોગી છે. કારણ કે તેનું મૂલ્ય તો હંમેશા 1 જ હોય છે. તેનું મૂલ્ય હંમેશા 1 જ હોય છે. તેની પાસે છે જ એક દિશા. બરોબર છે. ચાલો, હવે તેને આવી નિશાની કે જેને કેપ કહેવાય અથવા એને કહેવાય કેરેટ. શું કહેવાય? કેરેટ. ગાજરવાળું કેરેટ નથી ભાઈ, કેરેટ. આ નિશાનીનું નામ છે. તેને કેપ અથવા કેરેટ વડે દર્શાવાય. એટલે કે આને શું વચાય? તો એનો એકમ સદિશ. બરાબર. જો ઉપર કેપ પહેરાવી દીધી, ઉપર કેરેટ કરી નાખ્યું, અને કેરેટ કર્યું કહેવાય. ઉપર જે કરેલું છે બરાબર, આ ઉપર જે આ ટોપી પહેરાવી ને, એ ટોપીને શું કહેવાય? કેપ કહેવાય અથવા કેરેટ કહેવાય. એ ઉપર કેપ પહેરેલી હોય ને એટલે સમજી જવાનું કે આ ભાઈ કોણ છે? તો આ ભાઈ આપણા એકમ સદિશ છે. એની કિંમત કેટલી હશે? તો કિંમત 1 હશે. સમજાઈ ગયું? ચાલો, એનું સૂત્ર શું થાય? તો એનું સૂત્ર એ કેપ બરાબર અથવા એ કેરેટ બરાબર, અને શું વચાય? એ કેપ એ કેરેટ બરાબર સદિશ એ ભાગ્યા તેનું મૂલ્ય. સદિશ એ ભાગ્યા તેનું મૂલ્ય. લખીએ પહેલા. સદિશ એ ભાગ્યા એનું મૂલ્ય. હવે આપણને આપણા મૂલ્યથી ભાગી નાખે તો વધે શું? 1 વધે. 5 ને 5ના મૂલ્યથી ભાગી નાખે તો વધે શું? 1 વધે. એટલે કે એ જ એટલે જ એનું મૂલ્ય 1 થાય છે કે સદિશને પોતાના મૂલ્યથી ભાગી નાખો. ભાગી નાખો એટલે શું વધે? એકમ સદિશ થાય. બરોબર છે. મૂલ્યને છે ને, મૂલ્યને દર્શાવવું હોય ને તમારે કે સદિશનું મૂલ્ય આપણે હવે કરશું. પણ સદિશનું મૂલ્ય છે ને એને આમ બતાવાય, અથવા તો બધી બાજુ એરો કરી નાખવાના, આમ બતાવાય. મૂલ્ય એટલે કિંમત, કિંમત એટલે લંબાઈ, લંબાઈ એટલે માન. આપણે લખેલું છે ને. તો સદિશનું મૂલ્ય છે ને એને કાં તો ખાલી અક્ષર લખવાનો, આગળ પાછળ કોઈ લીટો કરવાનો નહીં, કાં તો બધી બાજુ લીટા કરી નાખવાના. આ બે બાજુ મોડ લઈ લેવાનો અને ઉપર એરો કરવાનો. આને માન લીધું કહેવાય, મૂલ્ય લીધું કહેવાય, અથવા મૂલ્ય દર્શાવ્યું કહેવાય. તો આનું સૂત્ર શું થશે? ઇઝ ઇક્વલ ટુ સદિશ એ ભાગ્યા તેનું મૂલ્ય. મૂલ્યને આમ લખો, વાંધો નહીં, કાં પછી ઉપર નીચે આ લીટા કરી નાખો, મોડમાં લઈ લો. અને શું કહેવાય? સદિશ એને મોડમાં લીધું. બરાબર. એટલે આ મૂલ્યની સંજ્ઞા છે, બીજું કાંઈ એમાં અઘરું છે. લખી લ્યો. બરાબર છે. આમ તમે અત્યારે સદિશ ભણો છો ને, એનો મતલબ એવો નથી કે બધું એક જ વખતમાં તમારે ખાઈ જવાનું છે. બરાબર. અત્યારે ધીમે ધીમે ભણો છો, ધીમે ધીમે એનો ઉપયોગ આવશે. તમારા માઇન્ડમાં એક સાથે નહીં ઉતરે આ બધું, કારણ કે તમે કોઈ દી જોયું નથી, ફર્સ્ટ ટાઈમ હોય. એટલે કે આપણે બધું શીખશું બધું, પણ ઉપયોગ એનો ધીમે ધીમે કરીશું. બરાબર છે. હું સદિશ છૂટક છૂટક ન શીખવાડી શકું. ચાલો, એકમ સદિશનો ઉપયોગ આવ્યો તો આપણે એકમ સદિશ શીખવાડી દઈએ, એમ ન ચાલે. સદિશ એક સાથે જ કરાવવું પડે અને એક સાથે બધા ટોપિક લેવા પડે. ભલે આ ટોપિકનો ઉપયોગ કદાચ આપણે થોડાક ટાઈમમાં આવે નહીં.
બરાબર છે. એટલે શીખવામાં આપણે અત્યારે બધું શીખી જશું, પણ એનો ઉપયોગ છે ને એ આપણે ધીમે ધીમે કરશું. બરાબર છે. અને તમારે પણ એવું નથી કે બધું એકસાથે જ યાદ રાખી લેવાનું છે, આખું આમ ગોખી નાખવાનું છે, એવું નથી. તમારે છે એ ધીમે ધીમે કરીને સમજવાનું છે, ગોખવાનું જરી પણ નથી. ચાલો, તો આ થઈ ગયો એકમ સદિશ. લખી લો અહીં સુધી. ચાલો, હવે આપણી પાસે છે ને અમુક માનીતા એકમ સદિશ છે. માનીતા એટલે કે આમ પહેલેથી હાલ્યા આવે છે, એને આપણે માન આપીએ છીએ, આપણી માટે બહુ કામના છે, એટલે આપણે એને માનીતા એકમ સદિશ કહીએ છીએ. બરાબર છે. એવા એકમ સદિશ છે ને કે એક્સ, એકમ સદિશનું કામ શું કીધું? દિશા બતાવવાની. એકમ સદિશનું કામ શું કીધું? દિશા બતાવવાની. અને ફિઝિક્સમાં મોટે ભાગે કઈ દિશાઓ બતાવવાની હોય? ઉત્તર દિશા એવી ન. ફિઝિક્સમાં મોટે ભાગે એક્સ દિશા, વાય દિશા, ઝેડ અક્ષની દિશા, આ બધી દિશાઓ બતાવવાની હોય. ફિઝિક્સમાં આપણે મોટે ભાગે કઈ દિશાઓ બતાવવાની હોય? તો એક્સ દિશા અથવા એક્સ અક્ષની દિશા, આખું લખીએ તો એક્સ અક્ષની દિશા નો એકમ સદિશ. એને કેના વડે બતાવાય? તો એને બતાવાય સ્મોલ આઈ કરવાનો, ઉપર ટોપી પહેરાવી દેવાની. એટલે આને શું વચાય? આઈ કેરેટ. શું વચાય? આઈ કેરેટ. એટલે અમુક વખતે આવું લખેલું હોય કે એફ બરાબર 5 આઈ કેરેટ ન્યૂટન. એફ બરાબર 5 આઈ કેરેટ ન્યૂટન. તો આનો અર્થ શું થાય ખબર છે? કે 5નું બળ લાગે છે, કઈ દિશામાં લાગે છે? કઈ દિશાનું પાટિયું માર્યું છે બાજુમાં? જો પાટિયું આવી ગયું. આ પાટિયું કઈ દિશાનું છે? તો એ પાટિયું છે એક્સ દિશાનું. એટલે કે એક્સ દિશામાં લાગે છે. સમજાણું કે નહીં? કે 5 ન્યૂટનનું બળ એક્સ દિશામાં લાગે છે. આનો અર્થ એવો થાય. શું થાય? અર્થ લખાવી જ દઉં બાજુમાં, વાંધો નહીં. બરાબર? કે 5 ન્યૂટનનું બળ એક્સ દિશામાં લાગે છે. બરાબર છે. આ જ રીતે બીજી દિશાઓના પણ માનીતા એકમ સદિશ આપણા કરેલા છે. એ છે વાય દિશાનો એકમ સદિશ. વાય દિશાનો એકમ સદિશ એને શું કહેવાય? એને કહેવાય જે કેરેટ. સ્મોલ જે કરવાનું. શું કરવાનું? સ્મોલ જે. આ જે કરી નાખો, એની ઉપર કેપ પહેરાવી દેવાનું. એટલે આ શું થાય? જે કેરેટ. જે કેરેટ કોનું પાટિયું છે? કોની દિશા બતાવે છે? તો એ બતાવે છે વાય અક્ષની દિશા. એટલે અહીંયા હું જે કરી નાખું તો એનો મિનિંગ શું થયો? કે 5નું બળ પણ જે કેરેટમાં લાગશે. આ જે કેરેટ થાય. અમુક વખતે માઇનસ જે કેરેટ લખેલું હોય તો માઇનસ એટલે નીચે, બીજું કાંઈ છે. બરોબર છે. એ આપણે ધીમે ધીમે કરશું, એક ભેગું થોડી ને ખાઈ લેવાનું હોય બધું. આનું મૂલ્ય કેટલું હશે? મૂલ્ય એટલે લંબાઈ. આ સદિશ તમે દોરવા જાઓ તો કેટલો દોરવાનો? 1 એકમનો દોરવાનો. બરોબર છે. એ જ રીતે ઝેડ દિશાનો, હું ઝેડ કરું છું ને તો વચ્ચે લીટો કરું છું. બરોબર? આ ઝેડ લખેલું છે. ઝેડ દિશાનો એકમ સદિશ બરાબર એને કે કેરેટ વડે બતાવે. સ્મોલ કે ની ઉપર ટોપી પહેરાવી દેવાની. એટલે કે કેપ પણ કહેવાય અથવા કે કેરેટ કહેવાય. ક્લિયર છે? આ 3 આપણા માનીતા એકમ સદિશ છે. એકમ સદિશ એટલે કે દિશા દર્શાવતા પાટિયા. વાંધો નહીં, ચાલો લખી લ્યો. આનું એક ઉદાહરણ લખાવું સરસ એવું. ચાલો લખીએ. કે ઉદાહરણ કે એફ બરાબર 3 આઈ કેરેટ વત્તા 4 જે કેરેટ
વત્તા 5 k કેરેટ ત્રિપરિમાણિક બળ છે. કેવું બળ છે? ત્રિપરિમાણિક. જો એનો થોડોક ભાગ ક્યાં છે તો I કેરેટ એટલે કઈ દિશા થાય તો x દિશા થાય. એટલે એ 3 જેટલો ક્યાં લાગશે? x દિશામાં લાગશે. 4 જેટલો y દિશામાં લાગશે અને 5 જેટલો z દિશામાં લાગશે. ત્રિપરિમાણિક બળ લખી લીધું. એમ કોઈને કહી દો ત્રિપરિમાણિક બળ લખેલું છે ને, તો આમ લખાય, બીજું કાંઈ નથી. આ પાટિયું બતાવ્યું એની દિશા આપે. તો આનો અર્થ શું લખી શકાય કે F નો x દિશાનો ઘટક બરાબર 3 ન્યૂટન છે. પછી y દિશાનો ઘટક F નો y દિશાનો ઘટક કેટલો છે? j ની બાજુમાં કોણ છે? 4 છે. પછી F નો z દિશાનો ઘટક બરાબર આ 5 છે. બરાબર, લખી દો. આ દર્શાવી દીધું. આ શું કર્યું આપણે? સદિશનું નિરૂપણ લખી નાખ્યું, એ નિરૂપણ કર્યું. હવે અમુક વખતે છે ને એ મને આળસ થાય કે આ બધું આઈ લખવું ને ઉપર કેપ કરવું ને જે લખવું ને વળી ઉપર કેપ કરવું ને, બરાબર, આ આળસ થાય. તો અમુક વખતે આને શોર્ટમાં આમ પણ લખાય છે. અથવા F બરાબર, તમે ઓલા યામ ન લખતા, યાદ છે તમને? અથવા નહીં લખ્યા હોય કદાચ તો અત્યારે જોઈ લ્યો કે આને આમ લખાય, સાવ આડસુડા હોય ને આમ લખે 3, 4, 5. ફરીથી 3, 4, 5. આપણે હું આમ લખીશ, તમારે આમ લખવાનું, બરાબર? કે આપણે બે આમ જ લખીશું, વાંધો. તો પેલો હોય ને x હોય એટલે x દિશામાં બળની કિંમત કેટલી છે? 3. y દિશામાં બળની કિંમત કેટલી છે? 4. અને છેલ્લી z દિશામાં બળની કિંમત 5. આમ લખેલું હોય છે અથવા અમુક વખતે આમ લખેલું હોય છે. મોટા ભાગે આપણે આમ જ લખશું. આ જ વ્યવસ્થિત કાયદેસર મેથડ છે. પણ ક્યારેક આળસુડા લોકો છે મારી જેવા, બરાબર, એ આ મેથડ લખશે. ક્લિયર છે? ચાલો, આળસ કરવા માટે પણ તમને થોડુંક વધારે આવડવું જોઈએ, તો આ આવડવું કહેવાય, બરાબર છે? ચાલો, આ પાછળ ન્યૂટન લખવાનું. આ બળ છે ને એકમ તો લખવું પડે ને. આ ન્યૂટન અહીંયા પણ લખી દેવાનું. આ ન્યૂટન એકમ છે. થઈ ગયું? લખતા આવડી ગયું? આ ત્રિપરિમાણિક છે. જો દ્વિપરિમાણિક કહે તો આ ત્રીજો કાઢી નાખવાનો, z દિશા કાઢી નાખવાની, તો દ્વિપરિમાણિક થઈ જાય. ખાલી I અને j હોય તો એ દ્વિપરિમાણિક હોય. ખાલી I હોય તો એ એક પરિમાણિક થઈ ગયો. સમજાણું કે નહીં? આ પરિમાણ જ છે. એક પરિમાણિક, બે પરિમાણિક, ત્રણેય હોય તો ત્રિપરિમાણિક. ચાલો, છેલ્લી વસ્તુ, સદિશના ઘટક. હવે ઊંધું કરીએ. આપણે પહેલાં શું કર્યું યાદ કરો? હું શરૂઆતથી થોડુંક પહેલાં એકવાર પાછું રિવાઇઝ કરાવી દઉં કે સદિશમાં આપણે શું શું કર્યું. સદિશમાં આપણે કેટલી વસ્તુ જોઈ છે અત્યાર સુધી, બરાબર? શું કર્યું? પહેલાં સદિશની વ્યાખ્યા જોઈ, બરાબર? પછી આપણે શું કર્યું? તો એના ઘટક પાડતા શીખ્યા, બરાબર? ઘટક પાડતા શીખ્યા અથવા ઘટક પાડા. પછી બીજું, પછી શું કર્યું? ઘટક પાડ્યા પછી એનું નિરૂપણ કર્યું, બરાબર? આપણી પાસે સદિશ હતો, સદિશમાંથી તેના ઘટક મેળવવા, આ પહેલું કામ કર્યું. બીજું કામ નિરૂપણ કર્યું. નિરૂપણની અંદર એકમ સદિશ જોયો, એકમ સદિશ. હવે આપણે ઊંધું કરીએ છીએ. ત્રીજું શું કરશું? ઘટકમાંથી સદિશ મેળવશું. પહેલાં શું કર્યું હતું? સદિશમાંથી ઘટક મેળવ્યા હતા કે આ ભાઈ સદિશ છે, આ બાજુ થીટા છે, બરાબર? આ આપણો સદિશ છે
અને અહીંયા આપણો થીટા છે. તો આના બે ઘટક પડે. આ સાઈડ થશે એ આવશે એ કોસ થીટા અને કોસને લંબ ઉપર તરફ એ આવશે એ સાઈન થીટા. ચાલો ઘટક પાડતા આવડી ગયા. હવે ઊંધું કરીએ છીએ. ઘટક આપેલા હોય એમાંથી સદિશ મેળવવાનું, સદિશની કિંમત મેળવવાની. બરાબર. એટલે હવેનો આપણો ટોપિક શું છે કે ઘટક આપેલા હોય, ઘટકમાંથી સદિશ મેળવવું. હમણાં ગાયો ગા ફાઇન કરી લેજો. શું છે ત્રીજું? ઘટકમાંથી સદિશ મેળવવું. ચાલો મેળવી દઈએ કે આપણી પાસે બે સદિશ આપેલું છે કે એક એ સદિશ બરાબર 3i કેરેટ વત્તા 4j કેરેટ. આ વસ્તુ આપણને આપેલી છે કે કોઈ એક સદિશ છે ને એ x દિશામાં કેટલો લાગે છે તો 3 જેટલો છે અને y દિશામાં કેટલો છે 4 જેટલો છે. તો એ નું મૂલ્ય અને થીટા મેળવો. આપણે આમ નહોતું પેલા એ સદિશ આપ્યો રહેતો, બરાબર. આ એની કિંમત આપેલી હતી કે એ બરાબર 5, પછી અહીં થીટા આપેલો હતો 30, 40, 60 જી લેતા હતા, પછી એની ઉપરથી ઘટક મેળવતા હતા. તો હવે આ બે આપ્યા છે એની ઉપરથી આપણે આ ને આ બે વસ્તુ મેળવવાની છે. સમજાઈ ગયું? ઘટક આપેલું છે એની ઉપરથી સદિશની લંબાઈ મેળવવાની છે, એટલે કે મૂલ્ય અથવા માન, અને આ ખૂણો મેળવવાનો છે. મેળવી દે. ચાલો પેલા દાખલો ગણીએ પછી સૂત્ર યાદ રાખશું કે એ નું માન એટલે મૂલ્ય બરાબર શું આવશે? અંડર રૂટ ઓફ વર્ગમૂળ. બરાબર. કોનું વર્ગમૂળ? તો x ઘટકના વર્ગનું વર્ગમૂળ, પહેલાનો વર્ગ કાઢવાનો વત્તા બીજાનો વર્ગ લેવાનો. આ એનું સૂત્ર થાય. ફરીથી x ઘટકનું વર્ગ વત્તા y ઘટકનો વર્ગને આખાને ટોપીમાં રાખવાનું. બરાબર. એટલે કે વર્ગમૂળમાં રાખવાનું. આનું મૂલ્ય થાય. આ કેટલું થશે? 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16, 9 ને 16 25, અંડર રૂટ ઓફ 25, 25 નું વર્ગમૂળ 5. તો એની કિંમત કેટલી આવી? 5. કિંમતને આમે દર્શાવી શકો અથવા તો આમ પણ દર્શાવી શકો. તમે કઈ દર્શાવશો? તો બધાય આ જ દર્શાવે. બરાબર. આ તો ખાલી જાણવા માટે હોય. આ શું થઈ ગયું? મૂલ્ય. હવે થીટા ગોતવાનો છે. બરાબર. હવે શું ગોતવાનું છે? થીટા ગોતવાનો છે. બરાબર. પણ થીટા આપણે છે ને હમણાં રાખીએ, થોડીક વાર પછી ગોતીએ. થીટા માટે તમારે છે ને વળી ઓલું ટેબલ જોવા જવું પડશે. થીટા આપણે થોડીક વાર રહીને ગોતીએ. બરાબર છે. હમણાં થીટા ગોતી દઈએ થોડીક વાર. લખાઈ ગયું આટલું? ચાલો હવે સૂત્ર લખી નાખીએ. પેલા દાખલો ગણો, હવે સૂત્ર લખાવો છો. કેમ ઊંધા ચાલો છો? તો ઊંધા નથી ચાલતા, આનાથી સમજાય થોડુંક વધારે. બરાબર. તો હવે લખીએ કે એ બરાબર ax i કેરેટ વત્તા ay j કેરેટ ay j કેરેટ. તો આ સદિશ આપણી પાસે છે. તો એનું મૂલ્ય, સદિશ એનું મૂલ્ય એટલે કે માન એ બરાબર અંડર રૂટ ઓફ પહેલાનો વર્ગ વત્તા બીજાનો વર્ગ. બરાબર. પહેલાનો વર્ગ વત્તા બીજાનો વર્ગ. આનું મૂલ્ય થાય. બરાબર છે. અને થીટા માટે તમારે આ સૂત્ર યાદ રાખવાનું છે કે tan થીટા બરાબર y ઘટક છેદમાં x ઘટક, એટલે કે
ટેન થીટા બરાબર AY છેદમાં AX. બરાબર. હવે લખી નાખો. હવે સાઇન આવી ગયો, કોસ આવી ગયો, એક ટેન જ બાકી હતો, તો ટેન પણ આવે તો ખરા ને. એટલે કે આ બે સૂત્ર આપણે યાદ રાખવાના છે. બરોબર છે. ચાલો લખી લ્યો કે કોઈ એક સદિશ આપણને આપેલું હોય, એ સદિશ આપેલો છે, ઘટક સ્વરૂપે આપેલું છે. કયા સ્વરૂપે? ઘટક સ્વરૂપે. કે એનો x દિશાનો ઘટક લખેલો હોય, y દિશાનો ઘટક લખેલો, કદાચ z દિશાનો લખેલો હોય, તો આ રીતે એનું મૂલ્ય મેળવાય કે x ના વર્ગ વત્તા y ઘટકનો વર્ગ, અને આખું કેમાં આવશે? ટોપીમાં અંડરરૂટમાં આવશે. અને થીટા માટે તમારે આ સૂત્ર યાદ રાખવાનું થશે. અત્યારે રાખી લ્યો, ઉપયોગ કેમ કરવો હમણાં કહીએ. કે ટેન થીટા બરાબર y ઘટક છેદમાં x ઘટક. થઈ ગયું ક્લિયર? ચાલો હવે આનો એક ક્વેશ્ચન ગણી લઈએ, નાનો એવો દાખલો ગણી લઈએ. તને એક ઉદાહરણ આપીએ કે ધારો કે આપણો પાણો પડ્યો છે અહીંયા, બરોબર, આ બ્લોક પડ્યો છે. હવે તો નવરો થઈ ગયો હોય ને, હવે તમે હોમવર્ક કરી લીધું હોય ને, એટલે આપણો પાણો પડ્યો છે. એ પાણા ઉપર છે ને આપણે બે બળ લગાડીએ છીએ. કોક છે એ એને ઉપર સાઈડ ખેંચી જાય છે 5 ન્યૂટનથી, અને કોક છે ને આ બળને છે ને એ આ સાઈડ ખેંચી જાય છે. બરાબર. કેટલા ન્યૂટનથી? 5 ન્યૂટન. તો બળની કિંમત કેટલી હશે? અથવા થોડીક હું રકમ ફેરવી નાખું, થોડીક વ્યવસ્થિત અલગ રીતે રકમ આપું કે એક બળ F બરાબર 5 I કેરેટ વત્તા 5 J કેરેટ ન્યૂટન છે. બરાબર. પાછળ એકમ લખવો પડે, ન્યૂટન છે. તો તેનું માન અને થીટા મેળવો. થીટા છે ને એક્સ અક્ષ સાથે વિષમ ગળી બનતો હોય છે. હમણાં કહું, આપણે વાત કરીએ. તો પેલા મૂલ્ય એને F વડે બતાવાય, ખાલી F, ઉપર એરો નહીં કરવાનો. શું આવશે સૂત્ર? x ઘટકનો વર્ગ વત્તા y ઘટકનો વર્ગ, એટલે અહીંથી અંડરરૂટ ઓફ 5નો વર્ગ, 25 25 25 વત્તા અહીંયા પાછું 25 25, આ 25 25 50, બરાબર. 50નું વર્ગમૂળ કાઢો, કેમ નીકળશે? તો અંદાજો લાગી શકે નહીં. તમે કેલ્શિયમ કરો, કોઈ વાંધો નથી, બરાબર છે. કે પછી આને આમ લખી નખાય, અંડરરૂટ ઓફ 25 ગુણ્યા 2, 25નું વર્ગમૂળ આવે 5 અને અંડરરૂટ 2 આમ રહી જાય, બરાબર છે. આ એફનું મૂલ્ય થાય ન્યૂટનનું. એટલે કે એફ બરાબર આપણને મળે 5√2 ન્યૂટન. ચાલો હવે થીટાની વાત કરીએ. લખાઈ ગયું? કાઢી નાખું, બરાબર. ચાલો હવે થીટાની વાત કરીએ. તો થીટા માટે આપણે કયું સૂત્ર જાણીએ છીએ? હમણાં જ લખ્યું હતું. ટેન થીટા બરાબર વાય ઘટક. વાય ઘટક કેટલો છે? જે ભેગો હોય એ વાય ઘટક હોય, એટલે 5, અથવા આપણે આને લખીએ વાય ઘટક FY, બરાબર, અને છેદમાં x ઘટક. વાય ઘટક કેટલો છે? આ 5 5, છેદમાં x ઘટક પણ 5 જ છે, 5 5 ગયા, એટલે ટેન થીટા કેટલો મળ્યો? ટેન થીટા 1 મળ્યો. હવે તમારે ટેબલ ઓલું યાદ હોય કે ટેન થીટાની કિંમત 1 ક્યારે હોય? તો જ્યારે થીટા બરાબર 45 હોય ને ત્યારે ટેનની કિંમત 1 હોય. એટલે અહીંયા થીટા બરાબર કેટલું આવશે? તો 45 ડિગ્રી. થીટા બરાબર કેટલું આવશે? 45 ડિગ્રી. કારણ કે ટેનની કિંમત 1 તો જ થાય કે જો અંદરનો થીટા હોય ને 45 હોય. ટેનની કિંમત 1 તો જ થાય જો અંદરનો ખૂણો 45 હોય. એટલે અહીંથી થીટા મળી ગયો.
બરાબર છે. ચાલો એવું હોય તો હું થીટાની કિંમતો લખી દઉં છું થોડીક, બરાબર છે, યાદ રાખી લેજો. જરૂર હોય એટલું રાખવાનું, આવડતું હોય નહીં લખવાનું, બરાબર. અત્યારે બેઝિક ચાલે છે તો હું લખી દઉં છું. જો સાઇન અને અહીંયા આવશે કોસ, અહીંયા આવશે ટેન. 0, 30, 45, 60 અને 90. સાઇન 0 કિંમત આવશે 0. સાઇન 30 1/2, સાઇન 45 1/√2, સાઇન 60 √3/2, સાઇન 90 1. આનું ઊંધું અહીંયા થાય, આ લાઈન છે એ ઊંધી લખવાની, તો 1 ને અહીંયા લખવાનું, √3/2 ને અહીંયા લખવાનું, આ પોતાની જગ્યાએ, અને આ ભાઈ આવશે અહીંયા છેડે. ફરીથી 1 ને અહીંયા લખો, √3/2, 1/√2, પછી 1/2 આવશે અહીંયા, અને પછી બરાબર છે. તમારે પ્રેક્ટિસ ન યાદ હોય તો ટેબલ લખી લેવાનું, પહેલાં સાઇન લખવાનું, પછી ઊંધી કરીને લાઈન લખી નાખવાની, 1 √3/2, 1/√2, 1/2 અને પછી આ બેનો ગુણોત્તર લઈ લેવા. એટલે અહીંયા આવશે 0, 0 ભાગ્યા, અહીંયા આવશે 1/√3, અહીંયા આવશે 1, અહીંયા આવશે ખાલી √3, અને અહીંયા આવશે અવ્યાખ્યાયિત. અવ્યાખ્યાયિતને આપણે અનંત કહીએ છીએ. શું કહીએ છીએ? અનંત કહીએ છીએ. હવે આપણે અવ્યાખ્યાયિત નથી લખતા, આપણે લખશું અનંત. તો આપણે ક્યાં હતા? તો tan થીટાની કિંમત આપણી માટે 1 મળી હતી. થીટા કેટલો હોય? 45. જો તમને આવડતું હોય તો લખવાની જરૂર નથી. ચાલો આ સાથે છે આપણે આજનો લેક્ચર પૂરો કરીએ છીએ. બરાબર, સદીશ ખૂબ જ આઈએમપી ટોપિક છે, તો આજનો લેક્ચર વ્યવસ્થિત કરજો. બરાબર, કોઈ પણ ક્વેશ્ચન હોય તો પાછું મોકલી આપજો. થેન્ક યુ.